तो सीधे आपको लिए चलते हैं गुजरात के बलूच में, जहां पर प्रधानमंत्री नरेंद्र मोदी, आप सीधी तस्वीरें देख सकते हैं, पहुंच गए हैं, स्टेज पर हैं और वहां से सीधा प्रसारण आप देख पा रहे हैं। खूब खूब हार्दिक स्वागत, हार्दिक स्वागत, हार्दिक स्वागत। वाह वाह। આઝાદ ભારતના સૌથી લોકપ્રિય વડાપ્રધાન અને આપણે ગુજરાતીઓ આવનારી સદીઓ સુધી જેના નામ અને કામ માટે ગૌરવ લઈ શકીએ તેવા માં ગુર્જરીના સપૂત રાષ્ટ્રના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે આપણી ભૃગુકુચ્છ નગરીના આંગણે માં નર્મદાના પાવન ખોળે સમગ્ર દક્ષિણ ગુજરાતની સિરદર્દ સમાન ટ્રાફિક જામની સમસ્યામાંથી આપણને છુટકારો અપાવવા 4 લેન બ્રિજના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત છે। જોરદાર તાળીઓથી માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવોનું આપણે અભિવાદન કરીએ, સ્વાગત કરીએ। લોક સમૂહ સૌ ઉમંગમાં છે, હવે ગતિ પ્રગતિ નહીં અટકે। એક્સ્ટ્રા ડોઝ બીજને સંગે હવે વિકાસની દિશા પણ થશે જરા હટકે। आओ આપણને સૌને આ એક્સ્ટ્રા ડોઝ બ્રિજ સાથે સાથે ત્રિવિધ વિકાસ અવસરના લોકાર્પણ માટે પધારેલા ભારત વર્ષના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મંચસ્થ મહાનુભાવોનો મીઠો આવકારો તાળીઓના જોરદાર ગડગડાટ સાથે કરીએ, તેમને આવકારીએ। આતિથ્ય સત્કારની આપણી પ્રાચીન પરંપરાને બરકરાર રાખતા મંચ પર બિરાજમાન માનનીય પ્રધાનમંત્રી શ્રી અને મહાનુભાવોનો સત્કાર કરીશું। વિનંતી કરીએ છીએ કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ, હાઈવેઝ અને શિપિંગ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીને કે આપ ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સત્કાર કરશો। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સત્કાર માટે વિનંતી કરીએ છીએ કેન્દ્રીય રાજ્યમંત્રી માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયાને। આપણી વચ્ચે ઉપસ્થિત છે કેન્દ્ર સરકારના માનનીય મંત્રી શ્રી શ્રીમાન નીતિન ગડકરીજી, તેમના સત્કાર માટે વિનંતી કરીએ છીએ ભરૂચ મતક્ષેત્રના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને। ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનો સત્કાર કરશે ગુજરાતના સહકાર રાજ્યમંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય માનનીય શ્રી ઈશ્વરસિંહ પટેલ। ગુજરાત ભાજપાના યુવા પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમના સત્કાર માટે હું ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી યોગેશભાઈને વિનંતી કરું છું। કેન્દ્રીય રાજ્યમંત્રી અને ગુજરાતના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાના સત્કાર માટે પ્રદેશ મહામંત્રી શ્રી ભારતસિંહજી પરમારને વિનંતી કરીએ છીએ। ભરૂચ મતક્ષેત્રના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાનો સત્કાર કરશે ભરૂચના વિધાયક શ્રી દુષ્યંતભાઈ પટેલ। અને આજના આ અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત સન્માન કરવા પ્રદેશ ભાજપાના હોદ્દેદારો, પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમારના નેતૃત્વમાં ભરૂચના સાંસદ, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાના સંગઠન પાંખના પદાધિકારીઓ ઉત્સુક છે। વિશાળકાય ફૂલહાર સાથે આ તમામ મહાનુભાવો માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અધકેરો સત્કાર ભૃગુપુરને આંગણે કરશે। જોરદાર તાળીઓથી આ અદ્ભુત પળના આપણે સાક્ષી બનીએ।
માનનીય પ્રધાનમંત્રી શ્રી અને મહાનુભાવો આપ સૌનું સૌના શાબ્દિક સત્કાર માટે વિનંતી કરીએ છીએ ભરૂચ મતક્ષેત્રના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને સ્વાગત પ્રવચન હેતુ. भारत माता की, भारत माता की, वंदे वंदे. भाई इतना धीरे 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 नहीं चल रहे, जरा जोर से बोलो. भारत माता की, भारत माता की, वंदे वंदे. આજે આપણા સૌનું ગૌરવ કહી શકાય કે આપણા ભરૂચના આંગણે જેઓના અથાગ પ્રયત્નથી નર્મદા બ્રિજ કે જે બ્રિજ નહોતો બન્યો ત્યારે અનેક પ્રકારની ટ્રાફિક સમસ્યાઓ સર્જાતી હતી, પ્રજાજનોને ખૂબ જ હાડ મારી વેઠવી પડતી હતી. પૂર્વની સરકારો પ્રયત્ન કરીએ છે એમ જનતાને ઠાલા વચનો આપતા, પરંતુ કેન્દ્રમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીને ભરૂચના નેતૃત્વ ગુજરાતની સરકારે બ્રિજ પરની સમસ્યા માટેની વાત કરી અને ખૂબ જ ઓછા સમયની અંદર જે બ્રિજની એજન્સી જે બ્લેક લિસ્ટ થઈ હતી તેને સાઇડ પર મૂકી નવી એજન્સી નિયુક્ત કરીને એના સમય મર્યાદાની અંદર ખૂબ જ ભવ્ય સુંદર માં નર્મદા નદી પર બ્રિજનું નિર્માણ થયું છે. અને એ બ્રિજના આજે લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે એમ કહી શકાય કે દેશના વિકાસ પુરુષ, વૈશ્વિક પુરુષ એવા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ શ્રીએ બીજી પણ આપણને ખૂબ મોટી ભેટ આપી છે કે આપણા ભરૂચ જિલ્લાના દહેજ મુકામે કે જે એપલ કંપની છે એની પણ એ સ્થિતિ હતી, ગોકળ ગાયની ગતે કામ ચાલતું, પરંતુ જેવું આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના ધ્યાન પર આવતાની સાથે જ તેઓએ આ એપલ કંપનીનું પણ ખૂબ ઝડપથી કામ પૂર્ણ થાય અને હજારોની સંખ્યામાં શિક્ષિત બેરોજગારોને કામ મળે, નોકરી મળે એવા પ્રયત્નો કર્યા ને એમના આજે દહેજમાં એમના હાથે આ એપલ કંપનીનું પણ દેશની જનતાને એની ખૂબ મોટી ભેટ મળી છે. એ જ પ્રકારે ભરૂચમાં અદંતન પ્રકારનો આપણે ગુજરાતી ભાષામાં કહે કે એસટી ડેપોનું નિર્માણ થવાનું છે. એનું શિલાન્યાસ પણ માનનીય મોદી સાહેબના કર કમલોથી થવાનું છે. તો આવા પ્રસંગે હું આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રીનું સમગ્ર ભરૂચ જિલ્લાની વતી, સમગ્ર ગુજરાતને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લોકો વતી હું એમનું ભાવભીનું સ્વાગત કરું છું. એ જ પ્રકારે કે જેઓ હંમેશા આ દેશના વિકાસમાં ખૂબ સહયોગ આપે છે, રોડ રસ્તા હોય કે દેશના કોઈ પણ પ્રકારના વિકાસ માટે એમને સહયોગ આપનારા મારા લોકસભાના સાથી સાહેબના કેબિનેટ મંત્રી આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબનું પણ હું આજે ભાવભીનું સ્વાગત કરું છું.
સાથે સાથે એવા જેવા આપણા ગુજરાતના સન્માન્ય માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને નીતિનભાઈ પટેલ આ બંને મહાનુભાવોનો પણ હું આજે હાર્દિક સ્વાગત કરું છું. આજે નીતિનભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણી સાહેબ બંને મળીને આજે ગુજરાત સામે કોઈ પડકાર નથી. આજે બંને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને મળીને ગુજરાતના જે વિકાસની માર્ગે આગળ લઈ જઈ શકાય એવા બધા જ પ્રશ્નો ધીરે ધીરે સોલ્વ કરીને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઈચ્છે છે એ પ્રકારે આજે ગુજરાતનો ખૂબ સંપૂર્ણ સર્વાંગી વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક બનાવવા માટે એવો કામે લાગી ગયા છે. તો એમનું પણ આજના પ્રસંગે ભરૂચમાં હું હાર્દિક સ્વાગત કરું છું. એવા બીજા મારા રાજ્યસભાના સભ્ય પરંતુ કેન્દ્રના રાજ્ય કક્ષાના મંત્રી કે જેને આ બ્રિજના નિર્માણ ખૂબ સારી રીતના થાય, ગુણવત્તાસભર કામ થાય એના માટે સતત કાળજી રાખી છે. સમયે સમય અહીંયા આવીને એમને ધ્યાન રાખ્યું છે. એવા રાજ્ય કક્ષાના મંત્રી ભાઈ શ્રી મનસુખભાઈ માંડવિયા જેનું પણ હું ખૂબ સ્વાગત કરું છું. આજના પ્રસંગે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ યોગ્ય દિશામાં, સંગઠનની દિશામાં આગળ વધારી રહ્યા છે. આખા ગુજરાતમાં ટ્રાઇબલ એરિયાની અંદર, એક આદિવાસી વિસ્તારની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસના કામો થયા છે, નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દેશમાં આદિવાસી વિકાસ માટે કામો થયા છે, એ ટ્રાઇબલ વિસ્તારની અંદર જે વિકાસની ગાથા સંભળાવવા માટે સમગ્ર ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારમાં પ્રવાસ કર્યો એવા આદરણીય પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાહેબનો પણ હું આજે ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને સાથે સાથે સમય ખૂબ ઓછો છે, કહેવાની તો ઘણી બધી ઈચ્છા છે પણ સમય મારી પાસે કમ છે. બાકી આજે નરેન્દ્રભાઈના જે વખાણ કરું મેં નજીકથી જોયું છે. ગરીબમાં ગરીબ વ્યક્તિને કેમ કરીને ઉપર ઉઠાવી શકાય એના માટે તે રાત દિવસ પ્રયત્ન કરે છે, ચિંતિત છે. એવા સન્માન્ય મહાપુરુષને આજે મારે ખૂબ કહેવું હતું પણ સમય નથી. તો મંત્રસ્થ સર્વે આદરણીય મહાનુભાવો, ધારાસભ્યશ્રીઓ અને સંસદીય આ વિસ્તારના સૌ ઉપસ્થિત મારા વહાલા ભાઈઓ તથા બહેનો કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ દૂર દૂરથી પધારેલા છે. મંડપમાં જગ્યા નથી, બહાર પણ ખૂબ મોટી સંખ્યામાં ઊભા છે. અમને સંદેશો મળે કે અમને જગ્યા કરો, પરંતુ નરેન્દ્ર મોદી સાહેબના દર્શન કરવા છે. પણ આજે એટલી બધી જનમેદની છે બહાર કે આજે અમને વિનંતી કરું છું કે તમે બહાર રહીને નરેન્દ્રભાઈ મોદીને સાંભળજો અને આપણે એમને આશીર્વાદ આપે કે આવનારા દિવસોમાં આ દેશનું ખૂબ સુંદર કામ કરે, ગરીબોનું કામ કરે, આ રાષ્ટ્રનું નનિવડાનું કામ કરે. એ વાત સાથે મેં ફરી સૌનો સ્વાગત કરું છું, આભાર માનું છું. ભારત માતા કી જય. આભાર માનનીય સાંસદ શ્રી આપનો. એવું કહેવાય છે કે જીવ્યા કરતા જોયું ભલું. આજે રાષ્ટ્રને અર્પણ થનારા એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ અને દહેજના ઓપેલ પ્રોજેક્ટ સાથોસાથ આઇકોનિક બસ સ્પોટ જે 92 કરોડના ખર્ચે નિર્માણ થનારું છે એ કેવું હશે એની આપણે ફિલ્મ નિહાળીએ. એક્સ્ટ્રા ડોઝ બ્રિજ, દહેજ ઓપેલ પ્રોજેક્ટ અને આઇકોનિક બસ સ્પોટ. राष्ट्रीय राजमार्ग प्राधिकरण, सड़क परिवहन एवं राजमार्ग मंत्रालय, भारत सरकार यानी NHAI आज बड़े गर्व से प्रस्तुत करने जा रहे हैं देश का 4 मार्गीय एक्स्ट्रा डोज्ड केबल स्टेड सेतु. ये है राष्ट्रीय राजमार्ग 8 NH8 पर नर्मदा नदी पर बना भारत का सबसे लंबा एक्स्ट्रा डोज्ड केबल स्टेड सेतु. माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी के हाथों आज राष्ट्र को समर्पित यह 4 मार्गीय एक्स्ट्रा डोज्ड केबल स्टेड सेतु मुंबई, सूरत, बड़ौदा और अहमदाबाद होके दिल्ली तक जाने वाले NH8 की आवाजाही को सुगम बनाएगा. करीब 1344 मीटर की लंबाई एवं 20.8 मीटर चौड़ाई का यह 4 लेन ब्रिज रोजाना करीब 40,000 से अधिक वाहन का यातायात कर सकेगा. भरूच के जाडेश्वर चौकड़ी और अंकलेश्वर तहसील के मूलत को जोड़ता हुआ यह ब्रिज खास तकनीक और डिजाइन से बना है. इसमें प्रयुक्त V शेप वाले पिलर, 25 से 40 मीटर की लंबाई वाले करीब 216 केबलों से खड़ा हुआ यह ब्रिज अंतर्राष्ट्रीय मापदंडों के अनुसार एवं 1.344 किलोमीटर तक 400 से अधिक LED लाइटों से सज्ज है. यह ब्रिज सिर्फ 34 महीनों के रिकॉर्ड समय में लार्सन एंड टूब्रो द्वारा पूरा किया गया है.
यह सेतु से यातायात के समय में अब 45 मिनट से लेकर 1 घंटे तक के समय की बचत होगी। भरूच अंकलेश्वर से गुजरने वाले नेशनल हाईवे NH8 की ट्रैफिक व्यवस्था तथा सड़क परिवहन के लिए यह ब्रिज आने वाले दिनों में भारत के प्रगतिशील भविष्य का पर्याय बना रहेगा। गुजरात राज्य को मिली राजमार्गों की अमूल्य भेंट जैसे बड़ौदा मुंबई एक्सप्रेसवे, अहमदाबाद धौलेरा 4 लेन हाईवे और भावनगर द्वारका 4 लेन कोस्टल हाईवे, जिसके अंतर्गत भावनगर से सोमनाथ कोस्टल हाईवे का निर्माण कार्य अपने निर्धारित समय से पहले ही पूर्ण होने के लिए संकल्पित है। द्वारकाधीश मंदिर देश के 4 धामों में से एक पवित्र धाम है। इसी द्वारका के नीचे समुद्र में स्थित है बेट द्वारका। हर साल करीब 26 लाख श्रद्धालु जाते हैं। इन्हीं लाखों आस्थाओं को हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने दी अपनी हृदय योजना। द्वारिका नगरी को ओखा से जोड़ने के लिए करीब 2 किलोमीटर लंबा एक केबल स्टेड सिग्नेचर ब्रिज अंदाजित 450 करोड़ रुपए की लागत से बनाया जाएगा। पवन चक्कियों से लैस यह सेतु के पिलर पर्यावरण लक्षी यानी इको फ्रेंडली इंजीनियरिंग से बनाए जाएंगे। अब गुजरात, देश और दुनिया के श्रद्धालु, चिंतक एवं पर्यटक यह सुवर्ण भूमि की पावन झलक ले सकेंगे। दहेज गुजरात स्थित ONGC पेट्रोटेशन लिमिटेड, ONGC, गेल और GSPC का एक संयुक्त उद्यम है, जिसकी स्थापना नवंबर 2006 में की गई थी और फरवरी 2017 में इसने कार्यारंभ किया। भारत के सबसे बड़े पेट्रोकेमिकल परिसर में दुनिया की सबसे बेहतरीन और अत्याधुनिक तकनीक का उपयोग हुआ है। यहाँ सालाना 14 लाख टन पॉलीमर और 5 लाख टन अन्य केमिकल का उत्पादन होगा। हजारों लोगों को रोजगार मिलेगा। 30,000 करोड़ की लागत से विकसित इस परियोजना से कई अन्य उद्यमों का विकास होगा। आगे डाउनस्ट्रीम क्षेत्र में 40,000 करोड़ निवेश की संभावना है, जिससे 20,000 से भी अधिक रोजगार का सृजन होगा। ये परिसर प्रधानमंत्री जी की सोच मेक इन इंडिया और स्मार्ट सिटी के विकास को मूर्त रूप देने में अवश्य मददगार साबित होगा और इस क्षेत्र में आवास निर्माण, कृषि सहित अन्य उद्यमों को भी बढ़ावा देगा। OPAL, redefining the future. 2014 વડોદરા, જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને આપ્યું વાહન વ્યવહારનું એક નવું મોડલ, એરપોર્ટ જેવું સુવિધાજનક બસ ટર્મિનલ, જેના પગલે રાજ્યમાં નવા 6 બસ પોર્ટ્સ બન્યા। ગીતા મંદિર અમદાવાદ, રાણીપ અમદાવાદ, મુખ્ય બસ મથક વડોદરા, મકરપુરા વડોદરા, મહેસાણા, અડાજણ સુરત, જેના કારણે ગુજરાત બન્યું દેશના ટ્રાન્સપોર્ટ ટ્રાન્સફોર્મેશનનું રોલ મોડલ। હવે વારો છે ભરૂચનો, જેનું જૂનું જર્જરિત બસ સ્ટેન્ડ બનવા જઈ રહ્યું છે ભૂતકાળ। કારણ કે અહીંયા 21,593 ચોરસ મીટર જેટલી અતિ વિશાળ જમીન પર બનવા જઈ રહ્યું છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનું અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઇકોનિક બસ ટર્મિનલ। અલગ અલગ બોર્ડિંગ, એનલાઇટિંગ અને આઇડલ પ્લેટફોર્મ સાથે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, ડિજિટલ ડિસ્પ્લે અને મેસેજ સાઇન બોર્ડ પણ ખરા। ભાગાદોડી થશે ઓછી ઇન્ક્વાયરી, રિઝર્વેશન અને ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર દ્વારા। સાથે અહીં હશે રિટેલ સુપરમાર્કેટ, ફૂડ પ્લાઝા, મલ્ટીપ્લેક્સ, કમર્શિયલ ઓફિસીસ, શોરૂમ્સ અને હોટેલ પણ। એરપોર્ટ જેવી સુવિધાઓ, લુક અને સુરક્ષા। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયાએ નિર્ણય કર્યો છે કે બીજા તબક્કામાં ભરૂચ સહિત જૂનાગઢ, અમરેલી, રાજકોટ, નવસારી, પાટણ, નડિયાદ, ભુજ, પાલનપુર અને મોડાસામાં પણ બનશે એરપોર્ટ જેવા જ બસ પોર્ટ। આ છે પરિણામ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના અવિરત પ્રયાસોનું। આ છે છબી રાજ્યની બદલતી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમની, મુસાફરોની ખુશીઓની, ગુજરાતની સમૃદ્ધિની। આ ઓળખ છે ફાસ્ટ ટ્રેક ગુજરાતની, ભરૂચ બસ પોર્ટ। ગુજરાતના સુચારુ નાણાં વ્યવસ્થાપન સાથે પ્રગતિશીલતાના સંવાહક અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી
માન્ય શ્રી નીતિનભાઈ પટેલને આમંત્રિત કરીએ છીએ આજના અવસરે આપ શ્રીની પ્રસન્નતા વ્યક્ત કરવા. ભારત માતા કી, નર્મદા મૈયા કી. આજે આપણા ગુજરાત રાજ્યના અવિરત વિકાસના ઇતિહાસમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે નવા સોપાનો ઉમેરાઈ રહ્યા છે. અને આપણે સૌએ ફિલ્મમાં જોયું એ પ્રમાણે મોટામાં મોટું ઔદ્યોગિક ઉત્પાદન કરતું એકમ, મોટામાં મોટો લાંબામાં લાંબો પુલ અને ભરૂચના બસ સ્ટેશનના આધુનિકરણ અંગેના વિવિધ પ્રોજેક્ટો સાથે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને જે અમૂલ્ય ભેટો આપી છે એને સહર્ષ આવકારવા માટે આજે લાખોની જનમેદરી અહીંયા ભરૂચમાં ઉમટી છે. એ શુભ પ્રસંગે ઉપસ્થિત આપણા સન્માનનીય વડાપ્રધાન, દેશની વિકાસ યાત્રાના સારથી અને સમગ્ર દુનિયામાં ભારતનું ગૌરવ અને સન્માન વધારનાર એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ભારત સરકારના માર્ગ વિભાગના અને પોર્ટ વિભાગના મંત્રી અને હંમેશા ગુજરાતને મદદરૂપ થતા માનનીય શ્રી નીતિન ગડકરીજી, આપણા ગુજરાત રાજ્યના સંવેદનશીલ અને સક્રિય મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી, સાથી કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા, ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી, માનનીય શ્રી મનસુખભાઈ વસાવા, આપણા જાગૃત અને લોકલાડીલા સંસદ સભ્ય શ્રી, અમારા સાથી મંત્રી માનનીય શ્રી ઈશ્વરસિંહજી પટેલ, માનનીય ધારાસભ્ય દુષ્યંતભાઈ, માનનીય ધારાસભ્ય અરુણસિંહભાઈ, માનનીય ધારાસભ્ય શ્રી છત્રસિંહભાઈ, અમારા મહામંત્રી માનનીય શ્રી ભરતસિંહભાઈ, પધારેલા લાખોની સંખ્યામાં સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને નગરના અગ્રણીઓ, પત્રકાર મિત્રો, આજે આપણા ગુજરાતને વિકાસની એક નવી દિશા ચીંધવા માટે વર્ષોથી જેની આપણે રાહ જોતા હતા એવો 380 કરોડ રૂપિયાના ખર્ચે જે મોટો વિશાળ આધુનિક પદ્ધતિનો ભવ્ય પુલ બન્યો છે એનું ઉદ્ઘાટન કરવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે ભારત સરકાર તરફથી આપણને ગુજરાતમાં સતત મદદ મળતી જાય છે, પરંતુ એની સાથે સાથે ગુજરાત સરકાર પણ અનેક નવા પ્રોજેક્ટો હાથ ઉપર લઈ ભારત સરકારની મદદ અને ગુજરાત સરકારના બજેટથી ગુજરાતના 6 કરોડ કરતાં વધુ નાગરિકોને અનેક પ્રકારની સુવિધાઓ વધારવા માટે આપણી સરકાર સક્રિય છે. આપણે સૌ જાણીએ છીએ કે ગામડાઓનો વિકાસ કરવો હોય તો ગામડાઓને પણ રસ્તાઓથી, નેટવર્કથી જોડવા જોઈએ અને એવી જ રીતે સાંકળવા માટે આપણી ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અમલમાં મૂકી છે અને ગામડાઓને જોડતા 100% રસ્તા તો આપણી ગુજરાત સરકારે માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી શ્રી હતા એ વખતે જ પૂર્ણ કરી દીધેલા. ગુજરાતનું એક પણ ગામ પાકા ડામર રસ્તા વગર બાકી રહ્યું નથી, પરંતુ હવે ગામોને બીજા ગામો સાથે નજીકના અંતરથી જોડવા માટે, જેને નેડિયાના રસ્તા કહેવાય, કાચા રસ્તા કહેવાય, નોન પ્લાન રસ્તા કહેવાય, એવા રસ્તાઓથી જોડવા માટે આપણી ભારતીય જનતા પક્ષની વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકારે અમે મોટી યોજના અમલમાં મૂકી છે. અને હું આપને જો કહું કે ગયા વર્ષે શરૂ કરેલી આ યોજનામાં આપણે 14,702 કિલોમીટર લંબાઈના જે રસ્તાઓનું કામ મંજૂર કર્યું છે એના માટે 4,370 કરોડ રૂપિયા ગુજરાત સરકારના બજેટમાંથી ગામડાના લોકોને રસ્તાઓ પ્રાપ્ત થાય
કોઈ ગામ રસ્તા વગરનું બાકી ના રહે વધારાનું, એ કામ આપણે હાથ ઉપર લીધું છે. અને અત્યાર સુધી 3000 કરોડના 3217 રસ્તાના કામના ટેન્ડરો આપણે મંજૂર કરી અને 2153 કરોડના કામો શરૂ પણ કરી દીધા છે. આખા ગુજરાતની અંદર 18000 ગામો છે અને જે પેટા ગામો છે એને જોડવા માટે કોઈ નેડિયા ઉપર, રસ્તા ઉપર પ્રાથમિક શાળા આવી હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવી હોય, હાઈસ્કૂલ આવી હોય, કોઈ મંદિર આવી હોય, તો એ બધાને સાંકળી લેવા માટે આપણે આ રસ્તાના કામ મોટા પ્રમાણમાં શરૂ કર્યા છે. અને આ વર્ષના બજેટમાં પણ એના માટે આપણે મોટી જોગવાઈ કરી છે. અને ગુજરાત સરકાર તરફથી ફક્ત 3 વર્ષની અંદર 10,000 કરોડ રૂપિયાની માતબર રકમનો ખર્ચ કરી દરેક ગામને કાચા રસ્તાઓને પાકા ડામર રસ્તા કરવાનું ભગીરથ કામ આપણે ભારત સરકાર જેમ મોટા રસ્તાઓ કરે, ભારત સરકાર હાઈવે કરે, ભારત સરકાર 6 લેન 4 લેન રોડ કરે, એ જ પ્રમાણે ગામડાઓના રસ્તા જોડવાનું કામ આપણે ઉપાડ્યું છે. એટલે કે મોટા રસ્તા પણ થાય અને ગામડામાં ખેડૂતોને માર્કેટ યાર્ડમાં માલ લઈ જવા માટે, વિદ્યાર્થીઓને સ્કૂલો કોલેજોમાં જવા માટે, કોઈ દર્દીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા હોય તો એના માટે આ રસ્તાઓ આપણે ખૂબ મોટા ઉપયોગી અને લોકપ્રિય યોજના આ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો લાભ આપણે બધાને આપી રહ્યા છીએ. એવી જ રીતે આરોગ્ય ક્ષેત્રમાં પણ આપણે માનનીય વડાપ્રધાનશ્રીનો નરેન્દ્રભાઈ મોદીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમગ્ર ગુજરાતની 6 કરોડની જનતા વતી કે મોટામાં મોટી જે હોસ્પિટલો કહેવાય એ પ્રમાણેની એમ્સ હોસ્પિટલ આ વખતના બજેટમાં ભારત સરકારે ગુજરાત રાજ્યને ફાળવી છે. અને હજારો કરોડ રૂપિયાના ખર્ચે મોટામાં મોટી હોસ્પિટલ એ ગુજરાતમાં બનશે. એનો લાભ દર્દીઓની સારવાર માટે થશે, મેડિકલ કોલેજ બનશે, રિસર્ચ સેન્ટર બનશે અને ગુજરાત આ સેવાના અને સારવારના અને મેડિકલ એજ્યુકેશનમાં અનેક ગણો વધારો કરશે. એટલે મોદી સાહેબે આપણને જે ભેટ આપી છે એમ્સની, એનો આભાર માનવા આપ સૌને ખૂબ ખૂબ તાલીઓથી માનનીય વડાપ્રધાનશ્રીને અભિનંદન આપવા મારી વિનંતી છે. આપણે એમ્સ જેવી હોસ્પિટલ મળે પણ સાથે સાથે ગરીબોને, મધ્યમ વર્ગને સેવા આપવાની, સારવાર આપવાની મોદી સાહેબની જે લાગણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સમગ્ર ભારતમાં માનનીય નરેન્દ્રભાઈએ મા યોજના નામની ગરીબોને સારવાર આપી, BPLના 35 લાખ લાભાર્થીઓને સારવાર આપી જે યોજના અમલમાં મૂકેલી કે કોઈ પણ ગરીબ બીમાર પડે તો 2 લાખ રૂપિયા સુધીની સારવાર સરકાર તરફથી મફત, કિડની, કેન્સર, હૃદયરોગ, ફ્રેક્ચર વગેરે ગંભીર પ્રકારના રોગમાં સરકાર પૈસા આપે, એ યોજના પણ આપણે અમલમાં મૂકી છે. અને એ પછી મધ્યમ વર્ગ માટે 1,20,000ની આવક ધરાવતા પરિવારો માટે મા વાત્સલ્ય યોજના પણ આપણી સરકારે અમલમાં મૂકી છે. અને મને આપને જણાવતા આનંદ થાય છે કે આ વખતના બજેટમાં આ 1,20,000ની જે આવક મર્યાદા છે એ મુખ્યમંત્રી વિજયભાઈએ વધારીને 1,50,000 રૂપિયા કરી છે. એટલે લાખો ગરીબોને આપણે એનો ગંભીર સારવારની મફત લાભ મેળવવા માટે લાભ આપી શકીશું. હું આપને જણાવું કે 2 વર્ષની અંદર જ ગુજરાત સરકારે મા યોજનામાં અને મા વાત્સલ્ય યોજનામાં ગરીબોને, મધ્યમ વર્ગને જે સારવાર આપી એ ગરીબો વતી રાજ્ય સરકારે સારામાં સારી હોસ્પિટલોને 700 કરોડ રૂપિયાની માતબર રકમ ગરીબો વતી ગુજરાત સરકારે પ્રજાના કલ્યાણ માટે, પ્રજાની સુવિધા માટે આપણે ફાળવી આપી છે. બીજી એક વાત મારે કરવી છે માર્ગ મકાન વિભાગની. જ્યારે આ પુલ બનતો હતો ત્યારે ભરૂચ અને અંકલેશ્વર ખૂબ મોટો ઔદ્યોગિક વિકાસ જેનો થઈ રહ્યો છે એના કારણે ભરૂચની અને અંકલેશ્વરને જોડતો જે જૂના જમાનાનો લગભગ 125 વર્ષ કરતાં જૂનો જે લોખંડનો પુલ છે, ઐતિહાસિક પુલ, એની બાજુમાં જ ગુજરાત સરકાર તરફથી
350 કરોડ રૂપિયાના ખર્ચે નવો ભવ્ય 4 લેનનો રોડ બનાવવાની ગુજરાત સરકારે પુલ બનાવવાની શરૂઆત કરી દીધી છે અને આજે મોદી સાહેબે જેનું ઉદ્ઘાટન કર્યું, ઔદ્યોગિક વિસ્તાર વધતો જાય, રોજગારી વધતી જાય, હજારો લોકોને રોજગારી પ્રાપ્ત થવાની, એ બધાને ભરૂચ, અંકલેશ્વર અને દહેજ જવા આવવા માટેની સગવડ થાય એ માટે પણ એ પુલ આપણે સેવામાં મૂકીશું. આ બધું જ કામ એક બાજુ ભારત સરકાર આપણને કરોડો રૂપિયાની મદદ કરે અને બીજી બાજુ આપણું ગુજરાતના બજેટમાંથી મોદી સાહેબની ઈચ્છા, એમનું માર્ગદર્શન અને એમની જે મજબૂત પાયો ગુજરાતના વિકાસ માટે નાખ્યો છે એને આગળ વધારતા જતા ગરીબોની સેવા માટે આરોગ્ય હોય, ગામડાના રસ્તા હોય, બસ સ્ટેન્ડ હોય, શિક્ષણ હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય, એ બધું જ કામ આપણી સરકારે હાથ ધર્યું છે. અને ખાસ મારે ભરૂચ માટે કહેવું છે, તમારા બધાની જે લાગણી હતી એને ધ્યાનમાં રાખી ભાડભૂત માટે 100 કરોડ રૂપિયાની આ વખતે ગુજરાત સરકારે બજેટમાં જોગવાઈ કરી છે અને એ કામ પણ આપણે આગળ વધારીશું. આમ સૌનો સાથ, સૌનો વિકાસ, એ મોદી સાહેબનો જે મંત્ર સમગ્ર વિશ્વએ સ્વીકાર્યો છે, એ મંત્રને સાકાર કરવા ગુજરાત સરકાર પણ આગળ વધી રહી છે. એમાં આપ સૌ પણ સહયોગ આપો એવી વિનંતી સાથે આપ સૌનો આભાર. અસ્તુ. ભારત माता की जय. आभार माननीय नायब मुख्यमंत्री श्री आपनो। हमारे पूर्व प्रधानमंत्री और वरिष्ठ मार्गदर्शक श्री अटल बिहारी वाजपेयी जी की स्वर्ण चतुर्भुज मार्ग श्रृंखला को वर्तमान सरकार में वास्तविक रूप दे रहे हैं मार्ग परिवहन व जहाज रानी मंत्री महोदय मान्यवर नितिन गडकरी जी। आपके मार्गदर्शन में संपन्न इस नए ब्रिज के राष्ट्र अर्पण अवसर पर आपसे अनुरोध है, आप अपनी प्रसन्नता प्रकट करें। मान्यवर मंत्री महोदय श्री नितिन गडकरी जी। माननीय प्रधानमंत्री जी, आदरणीय मुख्यमंत्री जी, मंच पर उपस्थित सभी महानुभाव और उपस्थित सभी भाई और बहनों, आज बहुत खुशी हो रही है कि हमारे विभाग के द्वारा एक आइकॉनिक ब्रिज नर्मदा सेतु, नर्मदा के ऊपर ये बहुत ही हमारे देश के लिए ऐसा अभिमान हो, ऐसे सुंदर डिज़ाइन का ये ब्रिज, इसका लोकार्पण हमारे प्रधानमंत्री जी के हाथ से हो रहा है। मैं आपको बताना चाहता हूं कि 2012 में इस ब्रिज के लिए निर्माण कार्य करने के लिए ऑर्डर दी गई थी, जब पुरानी कांग्रेस की सरकार देश में थी। पर 2014 में जब मैं मंत्री बना, तो मंत्री बनने के बाद पहली बार मुझे उस समय गुजरात के मुख्यमंत्री और नितिन भाई मुझे मिलने के लिए आए और उन्होंने मुझे इस ब्रिज के बारे में और ट्रैफिक जाम के बारे में जानकारी दी। बहनों और भाइयों, हमने तुरंत पुरानी एजेंसी को टर्मिनेट करने का निर्णय किया, नया टेंडर निकाला और नया टेंडर निकालने के बाद L&T को ये काम दिया गया और पुराना जो था वो 475 करोड़ का काम था, जो उस समय की कंपनी पूरी नहीं कर पाई, उस समय की सरकार पूरी नहीं कर पाई। हमारी सरकार आने के बाद प्रधानमंत्री जी के नेतृत्व में हमारी सरकार ने निर्णय किया, इसका काम शुरू हुआ और आज 380 करोड़ रुपए में ही केवल ये काम हुआ है। यानी टेंडर कैंसिल करने के बाद जनरली पैसे बढ़ते हैं, पर वो लगभग उसी रकम में ये काम पूरा हुआ है और रिकॉर्ड ब्रेक टाइम में 34 महीने में ये काम पूरा हुआ है। प्रधानमंत्री जी, ये पहला सौभाग्य है कि आपके नेतृत्व में हमारे सरकार ने काम शुरू किया और सरकार में इस काम का आपके हाथ से विमोचन हुआ, इसकी मुझे सबसे ज्यादा खुशी है। आपको पता ही है कि हमारे विरासत में 403 प्रोजेक्ट 3,85,000 करोड़ के लगभग हमको मिले थे, पर प्रधानमंत्री जी ने जो विकास के लिए कटिबद्ध है, करीब 22 कैबिनेट डिसीजन लिए, बैंकों के साथ लगातार हम बैठे रहे और आज मुझे खुशी हो रही है कि 95% प्रोजेक्ट अब पूरे हो गए हैं, उसका काम शुरू है
और उसका संकट टलाए जो पुराने समय था। एक समय रोड कंस्ट्रक्शन 2 किलोमीटर पर डे था, आज प्रधानमंत्री जी वो 11 गुना ज्यादा यानी 22 किलोमीटर पर डे बन रहा है। आपके मार्गदर्शन में अब हम सीमेंट कंक्रीट के रोड बना रहे हैं और 200 साल की गारंटी दे सकते हैं ऐसे मजबूत रोड बना रहे हैं कि पीढ़ियों तक इस पर कोई गड्ढे नहीं पड़ेंगे। मुझे और इस बात की खुशी है कि हमारे डिपार्टमेंट में मेरे साथी मनसुख भाई भी यहाँ हैं। हम लोग सब मिलकर जो काम कर रहे हैं, प्रधानमंत्री जी आज हमने 5 लाख करोड़ रुपए के कामों को आपने प्रधानमंत्री का चार्ज लेने के बाद, हमारी सरकार आने के बाद हमने 5 लाख करोड़ के काम अब देश में दिए हैं। करीब 1 लाख करोड़ के हमारे पोर्ट सेक्टर में है, इनलैंड वाटरवेज में है, शिपिंग में है। और प्रधानमंत्री जी की विशेषता है कि हमारी सरकार आने के पहले हमारे पोर्ट नुकसान में चल रहे थे, हमारे शिपिंग कारपोरेशन अड़चने में थी, पर मुझे बताते हुए खुशी हो रही है कि पिछले साल हमारी सब ऑर्गेनाइजेशन प्रॉफिट में रही। हमको 6000 करोड़ रुपए प्रॉफिट पिछले साल मिला और प्रधानमंत्री जी इस साल मार्च में आपके मार्गदर्शन में जो सुधार हमने किए हैं उसके कारण हमको 7000 करोड़ रुपए का प्रॉफिट मिल रहा है। देश आगे जा रहा है। 96,000 किलोमीटर के राष्ट्रीय महामार्ग था जिसके ऊपर 5 लाख एक्सीडेंट होते थे, 1.5 लाख लोग मर जाते थे। आपके आशीर्वाद से हमने उसको अब दुगना करने का तय किया, 2 लाख किलोमीटर तक ले जाने का तय किया है। मुझे विश्वास है कि आज प्रधानमंत्री जी भी गुजरात को, मैंने उनसे अनुरोध किया है कि जो नए राष्ट्रीय महामार्ग जो कहेंगे प्रधानमंत्री जी घोषित करेंगे उसके ऊपर भी अमल करेंगे। मैं आज के समय आपका ज़्यादा समय लेना नहीं चाहता हूँ। मैं इतना ही बताना चाहता हूँ कि हमारे 5 साल जब पूरे होंगे तो प्रधानमंत्री जी के नेतृत्व में गुजरात में हमारे रोड सेक्टर में कम से कम 2 लाख करोड़ के हम काम करेंगे। और सागरमाला और कांडला पोर्ट भी एक अभिमान का विषय है, समय की कमी है। इस साल 1000 करोड़ रुपए उसमें प्रॉफिट मिला है और 1000 मिलियन टन इतना उसमें कंटेनर ट्रैफिक भी हुआ है। मॉडर्नाइजेशन, मैकेनाइजेशन, कंप्यूटराइजेशन, पोर्ट का एक्सपांशन, इतने बड़े प्रमाण पर काम शुरू है कि आपके मार्गदर्शन में वहाँ स्मार्ट सिटी बन रही है और कोस्टल डेवलपमेंट जोन बन रहा है पहला हिंदुस्तान का, और जिसमें 1400 एकड़ पर करीब 5000 युवाओं को रोजगार मिलेगा और कम से कम 75,000 करोड़ की इन्वेस्टमेंट वहाँ आएगी। मैं आपको विश्वास देना चाहता हूँ कि 2 लाख करोड़ की हमारी इन्वेस्टमेंट रोड सेक्टर में होगी और करीब 75,000 करोड़ की इन्वेस्टमेंट हमारी पोर्ट और इनलैंड वाटरवेज और शिपिंग में होगी। गुजरात प्रगतिशील है, मुख्यमंत्री जी के नेतृत्व में आगे जा रहा है। प्रधानमंत्री जब मुख्यमंत्री थे उनने विकास की मजबूत नींव रखी है। मैं इतना ही विश्वास गुजरात की जनता को देना चाहता हूं कि हम भारत सरकार की ओर से, हमारे विभाग की ओर से गुजरात के पीछे पूरी ताकत और शक्ति के साथ खड़े रहेंगे और गुजरात के विकास में पूरा सहयोग करेंगे। यही विश्वास देते हुए अपनी बात को समाप्त करता हूं। धन्यवाद। ધન્યવાદ માન્યવર મંત્રી મહોદય. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા ગુજરાતના ચહુદીસ વિકાસને નવી ગતિ આપી રહેલા ગવર્મેન્ટ ઓન ફાસ્ટ ટ્રેકના સૂત્રધાર, પ્રગતિશીલ ગુજરાતના પ્રગતિશીલ નેતૃત્વ કરતા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને આવો આમંત્રિત કરીએ આપની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે. માન્ય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી. મંચ ઉપર ઉપસ્થિત કરોડો ભારતવાસીઓના હૃદય સમ્રાટ અને આપણા ગુજરાતના આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, સિનિયર મંત્રી આદરણીય નીતિન ગડકરીજી, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ, મંત્રી શ્રી મનસુખભાઈ, सांसद मनसुखभाई, मंचस्थ सौ महानुभावों, विशाल संख्या में उपस्थित भाईओं ने बहनों, सौप्रथम आजे त्रिवेणी संगम 3 कार्यक्रमનું અહીંયા આયોજન થયું છે.
માં નર્મદા અને નર્મદા ઉપર વર્ષોથી જે ટ્રાફિક જામ થતો હતો, લીંબર જસ ખાટવાવાળા લોકોને મારે પૂછવું છે કે તમે અત્યારે કહો છો કે અમે આટલા રૂપિયા ફાળવ્યા હતા, અમે કામ શરૂ કરાવ્યું હતું. મારે સવાલ કરવો છે, 10 વર્ષ સુધી ગુજરાતની જનતા જામમાં, બોમ્બે થી અમદાવાદ વચ્ચેના રસ્તામાં, ભરૂચની જનતા, અંકલેશ્વરની જનતા 10 વર્ષ સુધી હેરાન થઈ. કારણ કે તમે જેને ટેન્ડર મંજૂર કર્યું હતું એ કંપની બોગસ નીકળી, એ કંપનીએ કામ ન કર્યું અને એને કારણે આજે આ જનતા હેરાન થઈ હતી. આ તો આપણા સદનસીબ છે કે આપણા નરેન્દ્રભાઈ ભારતના વડાપ્રધાન બન્યા. અને મારે આજે કહેવું છે કે ભારતના વડાપ્રધાન બનતાની સાથે જ આપણા એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વારંવાર દિલ્હી જઈને નરેન્દ્રભાઈને વાત કરીને આ બ્રિજનું કામ બીજી એજન્સીને આપવામાં આવે, ઝડપથી કામ થાય, ગુજરાતની પ્રજા હેરાન થતી બંધ થાય, એ વાત કરી. એના કારણે આજે ઝડપથી નરેન્દ્રભાઈએ નિર્ણય કરીને 34 મહિનામાં આ બ્રિજ ચાલુ કરીને ગુજરાતની જીવાદોરી નર્મદા અને એના ઉપર જે ઘોરી નદ સમો જે બ્રિજ આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ. મારે હજી પણ કોંગ્રેસના મિત્રોને કહેવાનું છે કે 7 વર્ષ સુધી આ નર્મદા ડેમના પાટિયા દરવાજાની મંજૂરી તમે આપી નહોતી. આ તો નસીબદાર ગુજરાત છે કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, 17 દિવસમાં મંજૂરી આપી. અને આજે પ્રસન્નતાની સાથે હું કહું છું, ગુજરાતની પ્રજા વતી કહું છું કે આ વખતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે વર્ષોથી ગુજરાતની જનતા ઈચ્છતી હતી કે નર્મદા ડેમનું સંપૂર્ણ કામ પૂરું થાય, દરવાજા લાગી જાય, ડેમમાં છલોછલ પાણી ભરાય અને ગુજરાતને અત્યારે જે પાણી મળે છે એના કરતા 4 ગણું પાણી આ ગુજરાતની તરસી જનતાને મળે. આ સ્વપ્ન જોતા હતા, એ આપના કારણે આ સ્વપ્ન આજે પૂરું થવાની દિશા આવી ગઈ છે. આવતા ચોમાસામાં ગુજરાતનું એ જૂનું સ્વપ્ન પૂરું થવાનું છે. મિત્રો, એવી જ રીતે આ ભરૂચ વિસ્તારના લોકો, અંકલેશ્વરના લોકો, વાપીના લોકો, વટવાના લોકો છેલ્લા 10 વર્ષથી ગુજરાત યુપીએની સરકારને આંખના કણાની જેમ ખૂંદતું હતું. અને એટલે આ વિસ્તારના વેપારી ઉદ્યોગો, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એને ક્રિટિકલ પોલ્યુટેડ ઝોન જાહેર કરીને 10 વર્ષ સુધી મંજૂરી ન આપી. અને આપની સરકાર બન્યા પછી આપનો આભાર માનું છું કે તુરંત એના રસ્તાઓ કાઢીને આ વિસ્તારના ઉદ્યોગોને આપે મોટું જીવતદાન આપ્યું છે. અને એને કારણે આજે ગુજરાતની પ્રજાને નવી રોજગારી, નવા ઉદ્યોગો એ પ્રાપ્ત થવાના છે. માન્ય નરેન્દ્રભાઈનો બીજો પણ હું આભાર માનું છું કે આજે જે રીતે ઓપેલનું આપે રાષ્ટ્રને સમર્પણ કર્યું છે, એ ઓએનજીસીનો જૂનો ઇસ્યુ ગુજરાતને માત્ર હેરાન કરવા અગાઉ યુપીએની કોંગ્રેસની સરકારે જે ઓએનજીસીના રોયલ્ટીના પૈસા કોંગ્રેસની સરકાર આપતી નહોતી, પૈસા આપવાનો વારો આવ્યો ત્યારે એ પૈસા ઘટાડીને ત્યાં જે ક્રૂડનું ઉત્પાદન થાય છે, જે વેલ ઉપર એના ભાવ ગણીને ગુજરાતને ઓછા પૈસા મળે એવા નિર્ણય એ વખતની કોંગ્રેસની સરકારે કર્યા હતા. અને આપે આવીને ઓએનજીસીના ગુજરાતના રોયલ્ટીના બાકી નીકળતા 8,500 કરોડ રૂપિયા ગુજરાતને આ વર્ષમાં આપી દેવાનો આપે જે નિર્ણય કર્યો છે, એનો પણ ગુજરાત વતી હું આપનો આભાર માનું છું. મારે આજે બીજો પણ આભાર માનવાનો છે કે ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતો જે રીતે
કાળી મજૂરી કરી અને મગફળીનું ઉત્પાદન કર્યું હતું. આ વખતે વિક્રમ ઉત્પાદન થયું મગફળીનું, અને મગફળીના ઉત્પાદનમાં આપે જે ટેકાના ભાવથી મગફળીની ખરીદી થાય, 850 કરોડ રૂપિયાની મગફળી આપે સેન્ટ્રલ ગવર્મેન્ટ મારફત ખરીદીને ગુજરાતના ખેડૂતોને મદદ કરી છે. એ માટે પણ આભાર માનું છું. અને આજે મને જણાવતા આનંદ થાય છે કે ગઈકાલે રાત્રે કેબિનેટની મીટિંગ મળી હતી, અને એ મીટિંગમાં દિલ્હીમાં મગફળીનું તેલ બલ્કમાં એક્સપોર્ટ કરવાની આપે મંજૂરી આપી, અને ગુજરાતની ખેડૂતોને અને ગુજરાતના ઓઇલને જે રીતે બહારના માર્કેટમાં માલ વેચીને વધુ ભાવ પ્રાપ્ત થાય, ખેડૂતોને વધુ પૈસા મળે, એ માટે પણ આપે જે નિર્ણય કર્યો છે, એ માટે પણ ગુજરાતની જનતા વતી આપનો આભાર માનું છું. સાથે સાથે ભરૂચ વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તારના લોકોએ, ખેડૂતોએ, વનવાસી લોકોએ દાળનું ઉત્પાદન વધારે કર્યું છે. આ વખતે 1.5 લાખ ટન દાળનું ઉત્પાદન થયું છે. ત્યારે એ દાળને ટેકાના ભાવ મળે, પૂરતા ખેડૂતોને ભાવ મળે, એ માટે આપે 1 લાખ ટન દાળ ખરીદી કરીને ટેકાનો ભાવ ખેડૂતોને આપવો. 1 મહિનાની મુદત લંબાવીને અમારા મધ્ય ગુજરાત અને ભરૂચના ખેડૂતોને આપે જે મદદ કરી છે, એ માટે પણ ગુજરાતની સરકાર વતી, ગુજરાતની જનતા વતી આપનો લાખ લાખ આભાર માનું છું. મિત્રો, આપણે નસીબદાર છીએ કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ નો ગુજરાત માટેનો અપાર પ્રેમ છે. વર્ષોથી જે ગુજરાતના પ્રશ્નો ઉકેલાના નહોતા, એ પ્રશ્નો ટલ્લે ચડ્યા હતા. ગુજરાત બદનામ થાય, મોદી બદનામ થાય, મોદી સફળ ન થાય, ભારતીય જનતા પાર્ટીને જસ ન મળે, એટલા માટે ભૂતકાળમાં નકારાત્મક કેન્દ્રની સરકારે જે બધા નિર્ણયો કર્યા હતા, એ બધા નિર્ણયોમાં હવે ગુજરાતને જ્યારે ન્યાય મળી રહ્યો છે આપના થકી, ત્યારે ગુજરાતનો વિકાસ આપે જે આરંભ કર્યો છે, ગુજરાતમાં આપે જે રીતે પરિશ્રમ કરી, આપની દીર્ઘ દ્રષ્ટિ અને માર્ગદર્શનથી ગુજરાતનો સર્વાંગી વિકાસની જે કૂચ આગળ વધારી છે, એને વધુ આગળ વધારવા માટે આપ અમને મદદ કરી રહ્યા છો. એ માટે આપનો લાખ લાખ આભાર માનું છું. મિત્રો, ઉત્તર પ્રદેશ અને 4 રાજ્યોની ચૂંટણી, અસંખ્ય રેલીઓ, સભાઓ નરેન્દ્રભાઈએ સંબોધી, અને ગઈકાલે ચૂંટણીનો પ્રચાર પૂરો થયો છે. બનારસમાં માનવ કલ્યાણ એટલે કે જ્યાં જો ત્યાં માણસો એમના રોડ શોમાં, આટલો બધો પરિશ્રમ પછી બીજે જ દિવસે આપનો ગુજરાતનો પ્રેમ અને ગુજરાતના કાર્યક્રમ માટે આપ આવ્યા છો, ગુજરાતની ધરતી ઉપર આવ્યા છો. આરામ નહીં, વિશ્રામ નહીં, વેકેશન નહીં, ચરૈવતી ચરૈવતી શક્તિના સ્ત્રોત તરીકે, ધોધ તરીકે આપ જે કામ કરી રહ્યા છો, અને ગુજરાત માટે આ 2 દિવસમાં આપ આવીને ગુજરાતની પ્રજાને માટે જે આપે અહીંયા આવ્યા છો, અને ઉદ્ઘાટનમાં આપે અમારા આમંત્રણને માન આપ્યું, અમે આપના આભારી છીએ. અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે નીતિન ગડકરીજીએ વાત કરી કે ગુજરાતના વિકાસ માટે ચારેય તરફ 10 દિશાઓમાં ગુજરાતનો વિકાસ થાય, ભારતની સરકાર મદદ કરવા તૈયાર છે. ત્યારે અમને પૂર્ણ વિશ્વાસ છે કે આપના માર્ગદર્શન, આપના સહયોગથી ગુજરાતના છેવાડાના માનવી સુધી વિકાસની યાત્રાને આપણે પહોંચાડીને આગળ વધીશું. હમણાં નીતિનભાઈએ વાત કરી કે માં નર્મદા ઠેઠ દરિયા સુધી ભરૂચથી ભરાયેલી રે, છલકાયેલી રે, લોકો પ્રદક્ષિણા કરવા આવે છે, પૂજા કરવા આવે છે. એ નદી એ પૂરેપૂરી ભરાયેલી રે, એ માટે ગુજરાતની સરકારે 4000 કરોડના ખર્ચે ભાડભૂત ખાતે આ પ્રકારનો ડેમ બાંધીને આ પાણીને રોકીને આ વિસ્તારના તળ ઊંડા જાય, મીઠું પાણી મળતું રહે, ખારાશ અટકે, અને માં નર્મદા સદાને માટે આપને આશીર્વાદ આપતી રહે, એ પ્રકારની ગુજરાતની જનતા માટે ગુજરાતની સરકારે
આ વખતના બજેટમાં ભાડભૂત યોજના ચાલુ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. એવી રીતે મિત્રો, નર્મદાની યાત્રા માટે લોકો બહારથી ખૂબ આવે છે. જેટીના અભાવે લોકોને કાદવમાં ચાલીને નદીમાં જવું પડે છે. ગુજરાતની સરકારે આ જેટી બાંધવાનું ટેન્ડર બહાર પાડી દીધું છે. આવતા મહિનામાં શુભ દિવસે એ જેટીના કામનો પ્રારંભ થશે અને નર્મદાના દર્શન માટે આવનારા યાત્રાળુઓને પૂરતી વ્યવસ્થા મળી રહે એ માટે પણ સરકારે આ વ્યવસ્થા કરી છે. ત્યારે હું એમ માનું છું કે આ ભરૂચ વિસ્તારમાં નવું બસ સ્ટેન્ડ, બસ પોર્ટ, સ્ટેન્ડ હવે શબ્દ જૂનો થઈ ગયો, એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ, આ માન્ય નરેન્દ્રભાઈનો વિચાર અને એને આગળ ધપાવીને આજે આપણે જે શિલાન્યાસ માન્ય મોદીજીના હાથે કરવાના છીએ, ભરૂચની સુવિધાઓ વધશે અને આ વિસ્તારના નાના માણસોને પણ એનો લાભ મળશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. ફરી વખત માનનીય વડાપ્રધાનશ્રીનો, માન્ય નીતિન ગડકરીજીનો, મનસુખભાઈનો રાજ્ય સરકાર વતી ને ગુજરાતની સરકાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપનો આવો જ પ્રેમ સતત ગુજરાત માટે વરસતો રહેશે તેવી આશા રાખું છું. જય જય ગરવી ગુજરાત. આજે ભરૂચ અને ગુજરાત સાક્ષી બન્યા છે ત્રિવિધ વિકાસ ઉત્સવના. આમંત્રિત કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને કે આપશ્રીના વરદ હસ્તે આપ નર્મદા મૈયા પરના એક્સ્ટ્રા ડોઝ ઓવરબ્રિજની તકતીનું અનાવરણ કરીને તેને રાષ્ટ્ર અર્પણ કરશો. સ્વબિંદુ સિંધુ સુત્કલક્તરંગ ભંગ રંજિતમ દિશત્તુ પાપ જાત જાતકારી વારી સંયુતમ કૃતાંત દૂત કાલ ભૂત ભીતિ હરિ વરમદેત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે ઇદં તુ નર્મદાષ્ટકમ ત્રિકાલમેવ યે સદા પઠન્તિ તે નિરંતરમ નયન્તિ દુર્ગતિમ કદા સુલભ્ય દેહ દુર્લભમ મહેશ ધામ ગૌરવમ પુનર્ભવાનરાનવૈ વિલોકયંતિ રૌરવમ પુનર્ભવાનરાનવૈ વિલોકયંતિ રૌરવમ પુનર્ભવાનરાનવૈ વિલોકયંતિ રૌરવમ. અને હવે પ્રધાનમંત્રીશ્રીને આમંત્રિત કરીએ છીએ દહેજના પીસીપીઆઈઆરમાં સ્થપાયેલ ઓપાલ પ્લાન્ટના લોકાર્પણની તકતી અનાવરણ માટે. નર્મદાષ્ટકમને સંગે આપણે એક્સ્ટ્રા ઓવરડોઝ બ્રિજનું લોકાર્પણ સંપન્ન કર્યું. ભરૂચમાં 92 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારા આઇકોનિક બસ મથકનો શિલાન્યાસ કરવાની તકતીનું અનાવરણ માનનીય પ્રધાનમંત્રીશ્રીના વરદહસ્તે સંપન્ન થયું. આભાર માનનીય પ્રધાનમંત્રીશ્રી, મહાનુભાવો આપ સૌનો. खपे नहीं आराम जैने खपे न यश के नाम भारत बने जगत गुरु बस एज एमनी हाम. भारत माताने विकासना परम वैभवे बिराजित કરવા પ્રતિબદ્ધ ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવો જોરદાર તાળીઓ સાથે આમંત્રિત કરીએ આપણું માર્ગદર્શન કરવા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. भारत माता की, भारत माता की. मंच पर विराजमान गुजरात के मुख्यमंत्री श्रीमान विजय रूपाणी जी, केंद्र में मंत्रिपरिषद के मेरे साथी श्रीमान नितिन गडकरी जी, उप मुख्यमंत्री श्रीमान नितिन भाई पटेल, केंद्र में मेरे मंत्रिपरिषद के साथी मनसुख भाई, प्रदेश के अध्यक्ष श्रीमान जीतू भाई, यहाँ के सांसद श्रीमान मनसुख भाई, मंच पर विराजमान सभी मेरे साथी और विशाल संख्या में पधारे हुए मेरे प्यारे भाइयों और बहनों, कल मैं
मां गंगा के पास था। आज मां नर्मदा के पास हूं। कल बनारस था, आज भरूच हूं। बनारस इतिहास से भी पुराना हिंदुस्तान का शहर है। भरूच गुजरात का पुरातन शहर है। भाइयों बहनों, मैं सबसे पहले तो श्रीमान नितिन गडकरी जी को, उनकी पूरी टीम को, गुजरात सरकार को हृदय से बहुत बहुत अभिनंदन करता हूं। दुनिया को पता नहीं चलेगा इस ब्रिज बनने का मतलब क्या होता है, क्योंकि भरूच ने ब्रिज न होने से कष्ट कैसा होता है वो बराबर झेला है। जब इतनी तकलीफें झेली हो, घंटों घंटों तक एम्बुलेंस को भी रुके रहना पड़ा हो, तब ये सुविधा प्राप्त हो, वो कितना बड़ा मायना रखती है, ये गुजरात के लोग भली भांति जानते हैं। और भाइयों बहनों, ये ब्रिज का बनना ये सिर्फ भरूच अंकलेश्वर की समस्या का मुद्दा नहीं है। ये हिंदुस्तान के पश्चिमी भारत की हर किसी को तकलीफ देने वाली अवस्था थी। हम जितने समय मुख्यमंत्री रहे इस बात के लिए लड़ते रहे, लेकिन जब मुझे सेवा करने का अवसर मिला, समय सीमा में आधुनिक टेक्नोलॉजी के द्वारा हिंदुस्तान में पहली बार इतना लंबा इस टेक्नोलॉजी वाला ब्रिज बना, और वो भी मां नर्मदा के तट पे बना। नितिन जी ने जिस धगस के साथ इस काम को हाथ में लिया, रेगुलर फॉलोअप किया, उनके डिपार्टमेंट की पूरी टीम परिणाम लाने के लिए प्रयासरत रही, और उसी का नतीजा है कि आज हम इस ब्रिज का उद्घाटन कर पा रहे हैं। अभी मैं उत्तर प्रदेश में था, चुनाव सभाओं में अलग अलग इलाके में जाता था, तो लोग मुझे कुछ स्मारक दिखाते थे। क्या स्मारक थे? कोई कहता था, साहब वो दूर जो दिखता है ना खंभा, पिलर दिखता है ना, ये 15 साल पहले ब्रिज का शिलान्यास हुआ था, अभी तक 2 खंभे डले हैं, आगे नहीं हुआ है। काशी में भी 13 साल पुराना एक स्ट्रक्चर लटका पड़ा हुआ है। मैंने कहा अच्छा होता आप भारत सरकार को दे देते, मैं आकर के इसको पूरा कर देता। एक तरफ देश में कोई भी काम 10 साल, 12 साल, 15 साल और ये सामान्य लगता था, उसके सामने निर्धारित समय में कार्य पूरा करने का कल्चर जो गुजरात में हम लोगों ने लागू किया था, आज पूरे हिंदुस्तान में लागू करने की दिशा में हम काम कर रहे हैं। भाइयों बहनों, आज मुझे दहेज जाने का सौभाग्य मिला।
कोई कल्पना नहीं कर सकता है कि दहेज वो सिर्फ भरूच का गहना नहीं है, दहेज पूरे हिंदुस्तान का गहना है। जब उसका पूर्ण विकास होगा और जिस तेजी से आगे बढ़ रहा है, करीब करीब 8 लाख लोगों को रोजगार देने की उसमें क्षमता होगी। आप विचार कीजिए, इस क्षेत्र में इतना बड़ा रोजगार का अवसर पैदा हो, स्थिति इस इलाके का स्थिति कैसी बनेगी, इसका आप अंदाज कर सकते हैं भाई। और मैं बार बार दहेज आता था, भली बात ही जानते हैं, उसके चप्पे चप्पे से मैं वाकिफ हूं, अपनी आंखों से उसको विकसित होते देखा है। और आज जब पूर्णता की ओर कदम रख रहा है, पीसीपीआर, दहेज, ओपेल, भाइयों बहनों, देश की आर्थिक धुरा को एक नई ताकत मिलने वाली है और ये भरूच की धरती पर हो रहा है। मैं आपको बहुत बहुत बधाई देता हूं। मैं मुख्यमंत्री जी का अभिनंदन करना चाहता हूं, क्योंकि जब बस पोर्ट की कल्पना की, मैं यहां मुख्यमंत्री था, तो मेरे मन में एक विचार आता था कि ऐसी कैसी सरकार है कि अमीर अगर हवाई अड्डे पर जाता है, हवाई जहाज में बैठने जाता है, तो उसको हर प्रकार की सुविधा उपलब्ध होती है। ठंडी हवा चलती है, ठंडा पानी मिलता है, जो खाने के लिए चाहे वो खाना मिलता है। क्या मेरे देश के गरीब को इसका हक नहीं होना चाहिए क्या? क्या हवाई जहाज में उड़ने वालों को ही ये सब होना चाहिए क्या? इस बात ने मेरे मन को हर पल झकझोरा, और उसका परिणाम था कि बड़ोदरा में सबसे पहला पीपीपी मॉडल पे एक ऐसा बस अड्डा बना, ऐसा बस पोर्ट बना, जिसकी वीडियो यूट्यूब पर दुनिया भर में लाखों लोग देखते रहे कि ऐसा भी कोई बस स्टैंड हो सकता है। और बस में गरीब से गरीब व्यक्ति जाता है, गरीब से गरीब आदमी अपने हाथ में झोला लेकर के बस में जाता है, बीड़ी पीता है, कहीं पर भी बीड़ी डालता है। आज अगर बड़ौदा में जाइए, वो पूरी तरह साफ सुथरा बस स्टैंड उसी मॉडल पर अहमदाबाद में बना। अब तक शायद 4 बन चुके हैं, और मुझे खुशी है कि राज्य सरकार ने उसी योजना को आगे बढ़ाते हुए वैसा ही शानदार बस पोर्ट भरूच में बनाने का फैसला किया। भाइयों बहनों, एक काम जिसका आज विजय भाई ने उल्लेख किया, भाड़भूज में वियर बनाने का। आप कल्पना कर सकते हैं, ये वियर के पीछे 4,000 करोड़ रुपया तो ठीक बात है, 4,000, 5,000, 6,000 होता रहेगा, लेकिन ये पूरे भरूच की जिंदगी बदल देगा। आप कल्पना कीजिए, भरूच से सरदार सरोवर डैम तक करीब 125-150 किलोमीटर का पूरा रास्ता ये पानी से लबालब भरा होगा। वो दृश्य कितना आनंददायक होगा। उस पूरे इलाके में जमीन में पानी जाने से करीब 150 किलोमीटर का इलाका दोनों तरफ 20-20 किलोमीटर पानी के तर ऊपर आएंगे। भरूच में मैं जब मुख्यमंत्री था तब भी ये बात आती थी, तब हमारा रमेश यहां का विधायक हुआ करता था, तब भी ये बात आती थी कि यहां पीने का पानी, भाइयों बहनों, आज ये वियर बनने के बाद अच्छी क्वालिटी का भरपूर शुद्ध पानी
ये भरूच को प्राप्त होगा। और आप मान के चलिए, जैसे आप सूरत की प्रगति देख रहे हो ना, आपकी आंखों के सामने हुआ है। 20-25 साल में सूरत बदला है, 10-15 साल में पूरा भरूच बदल जाएगा। ये मेरे शब्द लग करके रखिए। मैं अपनी आंखों के सामने चित्र को भली भांति देख पा रहा हूं। और विश्व का सबसे बड़ा ऊंचा सरदार वल्लभ भाई पटेल का स्टैच्यू बनेगा, स्टैच्यू ऑफ यूनिटी। विश्व भर के यात्री आएंगे। केवड़िया कॉलोनी तक बहुत उत्तम प्रकार का रोड हमारे नितिन जी का डिपार्टमेंट बना रहा है। लेकिन एक और संभावना के लिए भी मैंने नितिन जी से कहा है कि उसका भी अभी से अभ्यास शुरू करवा दिया जाए। अगर भाड़भूज का वियर बन जाता है और नर्मदा के अंदर पानी रहता है, तो क्या टूरिस्टों को हम यहां से छोटे छोटे स्टीमर में सरदार सरोवर डैम तक ले जा सकते हैं क्या? लोग गोवा में जन्मदिन मनाना है तो छोटे छोटे स्टीमर में पानी के बीच चले जाते हैं। इस इलाके में भी सुरती लोगों को जन्मदिन मनाना होगा तो वो भी यहां पे आ जाएंगे। और भरूच वाले तो जाएंगे ही जाएंगे। भाइयों बहनों, एक ही व्यवस्था से कितना बदलाव लाया जा सकता है अगर विजन साफ हो, नियत ठीक हो, नीतियां परफेक्ट हो, तो सफलता के आड़े कुछ नहीं आता। भाइयों बहनों, सफलता प्राप्त हो के रहती है। मैं आज जब गुजरात में आया हूं, नितिन जी आए हैं, तो उनकी इच्छा है कि उनके डिपार्टमेंट की घोषणा मैं करूं। भले मैं करता हूं, लेकिन क्रेडिट नितिन जी को जाती है। ये उनकी कल्पना और उनकी साहसिक निर्णय करने की जो क्षमता है, उसी का परिणाम है। उनके डिपार्टमेंट ने निर्णय किया है और मुझे खुशी होना बहुत स्वाभाविक है। उन्होंने गुजरात में 8 हाईवेज को नेशनल हाईवे में कन्वर्ट करने का निर्णय किया। ये करने में करीब करीब 12,000 करोड़ रुपया इन्वेस्टमेंट होगा। 12,000 करोड़ रुपया अकेले नितिन जी के डिपार्टमेंट से ये 8 रास्तों पर 12,000 करोड़ रुपया लगेगा। आप कल्पना कर सकते हो, गुजरात के इंफ्रास्ट्रक्चर को 4 चांद लग जाएंगे। भाइयों बहनों, 4 चांद। और ये 8 रास्तों की लंबाई करीब करीब 1200 किलोमीटर है, जिसमें ऊना, धारी, बगसरा, अमरेली, बाबरा, जसदन, चोटिला, ये पूरा जो स्टेट हाईवे है अब नेशनल हाईवे बनेगा। दूसरा, नागेश्वरी, खांभा, चलाला, अमरेली स्टेट हाईवे है, नेशनल हाईवे बनेगा। पोरबंदर, भाणवड़, जामजोधपुर, कालावाड़ स्टेट हाईवे है, नेशनल हाईवे बनेगा। आणंद, कठलाल, कपड़वंज, बायड़, धनसुरा, मोड़ासा ये स्टेट हाईवे, नेशनल हाईवे बनेगा। पूरा ट्राइबल बेल्ट को इसका सबसे बड़ा लाभ मिलने वाला है। लखपत, कच्छ का डेवलपमेंट करना है, धौलावीरा का डेवलपमेंट करना है, टूरिज्म को बढ़ाना है। लखपत, गढ़ुली, हाजीपुर, खावड़ा, धौलावीरा, मोवाना, सांतलपुर। आप हिंदुस्तान की सीमा की सुरक्षा कहो, कच्छ के टूरिज्म का विकास कहो, धौलावीरा जो मानव संस्कृति का पुरातन
ऑर्गेनाइज सिटी 5000 साल पुराना एक कोने में है। जब वो सेंटर पॉइंट बनेगा, दुनिया के टूरिस्टों को आकर्षित करेगा, जिसका गुजरात को लाभ मिलेगा। खंभालिया, अडवाणा, पोरबंदर, चित्रोड़ा, रापर, धौलावीरा, खंभालिया, भाणवड़, राणावा। आप विचार कीजिए कि ये इंफ्रास्ट्रक्चर से इतनी बड़ी लागत से लोगों को तो रोजगार मिलेगा, काम मिलेगा, ये तो होना ही है। लेकिन सबसे बड़ी बात, अकस्मात के कारण खास करके हम हमारे नौजवान खो देते हैं। नौजवान बड़े उत्साह से गाड़ी तेज चलाता है, मोटरसाइकिल तेज चलाता है, अकस्मात होता है। लाखों लोग अकस्मात बेमौत मर जाते हैं। इस रचना के कारण अकस्मात में काफी मात्रा में कंट्रोल किया जाता है, क्योंकि रोड की रचना ऐसी होती है। एक प्रकार से ये मानवता का भी काम है। आप लोगों को ये याद हो, अहमदाबाद, राजकोट, बगोदरा, कोई दिन ऐसा नहीं जाता था कि बगोदरा के पास अकस्मात न हुए हो और रात में 2-4 लोग मरे न हो। डेली। जब केशुभाई पटेल मुख्यमंत्री बने, उन्होंने इस दृश्य को रोज देखा था। वो राजकोट से आते जाते थे। हमारी पार्टी के भी कई वरिष्ठ नेता अहमदाबाद राजकोट हाईवे पर एक्सीडेंट में मारे गए थे। और मैं अहमदाबाद में, तब तो मैं राजनीति में नहीं था, औसत मुझे रात को फोन आता था कि इतना बड़ा अकस्मात आया हुआ है, डॉक्टर के पास पहुंचाने में कोई मदद कर दीजिए। जब केशुभाई मुख्यमंत्री बने तो उन्होंने बड़ा महत्वपूर्ण काम किया। अहमदाबाद राजकोट के रोड को 4 लाइन कर दिया। अकस्मातों में बहुत बड़ी कमी आ गई, बहुत बड़ी कमी आ गई। ये नेशनल हाईवे का नेटवर्क, ये इस प्रकार से बहुत बड़ा सुरक्षा की दृष्टि से, मानवता की दृष्टि से एक व्यवस्था खड़ी हो रही है। अब रोड का मॉडल भी हमने बदल दिया है। रास्ते पर व्यवस्थाएं भी विकसित हो, रास्तों के नजदीक में हेलीपैड भी हो, रास्तों के नजदीक में खान पान, शौचालय, ये सारी व्यवस्थाएं उपलब्ध हो, क्योंकि ट्रैफिक लोग जाते आते हैं, उनको ये व्यवस्था मिले, वॉशरूम मिल जाए। ये सारी व्यवस्थाओं के युक्त नेशनल हाईवे बनाने की दिशा में और आधुनिक रास्ते, नितिन जी अपनी नई कल्पकताओं के साथ इस काम को लगे हैं। एक सागरमाला प्रोजेक्ट, देखिए, एक दिल्ली में एक ऐसी सरकार बैठी है जो टुकड़ों में नहीं सोचती है। हम समस्याओं का समाधान करने की दिशा में सोचते हैं। हमने एक सागरमाला योजना बनाई। इस सागरमाला योजना के तहत भारत का पूरा नक्शा आप जहां ड्रॉ करते हो, उस पूरा का पूरा इंफ्रास्ट्रक्चर से बंध जाना चाहिए। रोड से कहीं पर भी डिस्कनेक्ट नहीं होना चाहिए। एक छोर से निकले तो उसी रोड से पूरे हिंदुस्तान का भ्रमण करके आप वापस आ सकते हैं। ऐसी एक सागरमाला प्रोजेक्ट, भारतमाला प्रोजेक्ट, इसकी हम रचना कर रहे हैं। इस भारतमाला से रोड का नेटवर्क होगा, सागरमाला से जो समुद्री तट है उसके इंफ्रास्ट्रक्चर का काम होगा। भारतमाला और सागरमाला पोर्ट लेड डेवलपमेंट को एक नई ताकत देगी। और उसके कारण अकेले पोर्ट सेक्टर में सागरमाला के तहत 8 लाख करोड़ रुपए से ज्यादा नया पूंजी निवेश आने वाले कुछ ही वर्षों में करने की दिशा में हम आगे बढ़ रहे हैं। और उसका परिणाम गुजरात को विशेष लाभ मिलेगा। यहां के बंदरों का विकास होगा, यहां के बंदरों से जुड़ी हुई रेल हो, रोड हो, कनेक्टिविटी हो, उसका लाभ मिलेगा। एक प्रधानमंत्री कृषि सिंचाई योजना हमने लागू की है। आप हैरान होंगे हमारे देश में सरकारें कैसे चली हैं
डैम तो बना दिया, लेकिन डैम से पानी कहां ले जाना, कैसे ले जाना, उसकी योजना ही नहीं बनाई। 20-20 साल पहले डैम बने हैं, पानी भरा पड़ा है, कैनाल नहीं है। मैंने ऐसा सारा खोज करके निकाला और करीब 90,000 करोड़ रुपया से प्रधानमंत्री कृषि सिंचाई योजना के तहत डैम टू ड्रीप, यानी ड्रीप इरिगेशन करने तक, खेत में डैम से लेकर के ड्रीप इरिगेशन तक पूरा चेन खड़ा करना, 90,000 करोड़ रुपया लगा करके किसान को पानी पहुंचाने का, पूरे देश में ऐसे बंद पड़े प्रोजेक्ट थे, उस पर काम में लगाया है। देश आधुनिक होना चाहिए। हम पुराणपंथी जीवन नहीं जी सकते। 20वीं सदी में रह करके हम 21वीं सदी की दुनिया का मुकाबला नहीं कर सकते। अगर 21वीं सदी के विश्व का मुकाबला करना है तो हमें भी अपने आप को 21वीं सदी में ले जाना होगा। और ये मान के चलिए भाइयों बहनों, अब हिंदुस्तान दुनिया के साथ बराबरी करने के मैदान में आ गया है। अब हम अपने घर में ये वो तू मैं में समय बर्बाद करने वालों में तो नहीं है। हम दुनिया के फलक पर भारत को अपनी जगह दिलाने में लगे हुए हैं, और इसके कारण हमें भी हिंदुस्तान 21वीं सदी की आवश्यकताओं के अनुकूल बनाना होगा। और उसमें हमें जैसे हाईवे चाहिए वैसे आईवेज भी चाहिए। आईवेज का मेरा मतलब है इंफॉर्मेशन वेज। पूरे देश में ऑप्टिकल फाइबर नेटवर्क, अभी जैसे ब्रिज बनाने के कुछ लोग उसकी क्रेडिट लेने के लिए घूमते फिरते रहते हैं, फायदा उठाओ, कुछ भी बोल दो, फायदा उठाओ, करना धरना कुछ नहीं। भाइयों बहनों, हमारे देश में पुरानी सरकार में ऑप्टिकल फाइबर नेटवर्क ये योजना बनी थी। वो योजना ऐसी बनी थी कि जब मैं प्रधानमंत्री बना तब तक उन्हें 1.25 लाख गांवों में ये काम पूरा करने का उनके फाइलों में लिखा हुआ है। 2014 मार्च तक 1.25 लाख गांवों में ऑप्टिकल फाइबर लगाना ये पुरानी सरकार का निर्णय था, योजना बनाई थी। और जब मैं प्रधानमंत्री बना तो मैंने पूछताछ की। मैंने कहा भाई 1.25 लाख गांवों में से कितना हुआ? आप सोचोगे कितना हुआ होगा भाइयों? 1.25 लाख गांवों में से कितना हुआ होगा? कोई सोचेगा 1 लाख हुआ होगा, कोई सोचेगा 50,000 हुआ होगा। जब मैंने हिसाब लिया तो सिर्फ 59 गांव, 50 और 9, 60 भी नहीं, इतने गांवों में ऑप्टिकल फाइबर लगा था। अब ये काम करने के तरीका था, हमने काम हाथ में लिया। इस देश में 2.5 लाख पंचायतें हैं, 2.5 लाख पंचायतों में ऑप्टिकल फाइबर नेटवर्क डालना है। अब तक 68,000 गांवों में काम हो चुका है। कहां 59 और कहां 68,000, ये फर्क है भाइयों बहनों। अगर इरादा नेक हो, जनता जनार्दन का भला करने का इरादा हो, तो काम में कभी रुकावटें नहीं आती है, जनता का भी सहयोग मिलता है, काम होता है, देश आगे बढ़ता है। गैस की पाइपलाइन, ऑप्टिकल फाइबर नेटवर्क, पानी की व्यवस्था, अभी हमने सपना देखा है 2022 जब हिंदुस्तान आजादी के 75 साल मनाएगा, वो 2022 तक हिंदुस्तान के गरीब से गरीब को भी उसका खुद का अपना घर रहने के लिए मिलना चाहिए, और इस पर हम काम कर रहे हैं। दुनिया के छोटे छोटे देश कहे ना, एक प्रकार से इतने मकान बनाने पड़ेंगे कि भारत में ऐसे कोई नए छोटा देश बनाना पड़े, इतने मकान बनाने। लेकिन भाइयों बहनों,
इस सपने को भी हम पूरा करेंगे, हम लगे हैं। आप कल्पना करोगे कैसा है देश, कोई भी देश, उसके पास अपना हिसाब किताब होना चाहिए कि नहीं होना चाहिए, उसके पास क्या है क्या नहीं पता होना चाहिए कि नहीं होना चाहिए। मैं जब प्रधानमंत्री बना तो मैं मीटिंग ले रहा था, शुरू में मैंने कहा भाई बताइए हमारे देश में आइलैंड कितने हैं, जैसे हमारे यहाँ अलिया बेट है या हमारा बेट द्वारका है, ऐसे आइलैंड कितने हैं ये मैं पूछता था। अलग अलग डिपार्टमेंट, कोई 900 कहता था, कोई 800 कहता था, कोई 600 कहता था, कोई 1000 कहता। मैंने कहा क्या सरकार है भाई, ये इतने कहता है, ये इतने कहता है, कोई गड़बड़ लगती है। फिर मुझे पता चला कि किसी ने साइंटिफिक स्टडी नहीं किया था। अब भारत के पास कितने आइलैंड है, इसकी क्या विशेषता है, क्या हिंदुस्तान को आगे ले जाने में इसका कोई उपयोग हो सकता है क्या। मैं हैरान था भाई, उनके पास जानकारी नहीं थी। मैंने एक टीम बिठाई, सैटेलाइट टेक्नोलॉजी का उपयोग किया और पूरा खाका खोल करके निकाल दिया। भारत के पास 1300 से ज्यादा आइलैंड है, 1300 से ज्यादा, और उसमें कुछ आइलैंड तो सिंगापुर से भी बड़े हैं। यानी हम हमारे आइलैंड का कितना विकास कर सकते हैं, कितनी विविधताओं से भर सकते हैं, टूरिज्म के डेवलपमेंट के लिए क्या कुछ नहीं कर सकते हैं। भारत सरकार ने एक अलग व्यवस्था की है और आने वाले दिनों में हिंदुस्तान के समुद्री तट पर जितने, अभी उसमें से 200 छान करके निकाले हैं। पहले तौर पे उन 200 के विकास का एक मॉडल तैयार हो रहा है। भाइयों बहनों, अगर ऐसी चीजें बनती है तो सिंगापुर चक्कर काटने की क्या जरूरत पड़ेगी। सब कुछ मेरे देश में हो सकता है भाइयों। हमारा देश सामर्थ्यवान है, शक्तिवान है, हम विकास की नई ऊंचाइयों को पार कर सकते हैं। और इसलिए भाइयों बहनों, रेलवे, जैसे नितिन जी बता रहे थे ना कि पहले हमारे देश में एक दिन में सारे हिंदुस्तान के हर कोने का हिसाब लगाते थे तो एवरेज एक दिन में 2 किलोमीटर रास्ते बनते थे। हमारी सरकार बनने से पहले एक दिन में 2 किलोमीटर। नितिन जी ने आकर के ऐसा धक्का लगाया और जैसा अभी वो बता रहे थे, एक दिन में 22 किलोमीटर काम होता है, 11 गुना ज्यादा। भाइयों बहनों, रेलवे, पहले हमारे देश में रेलवे का गेज कन्वर्जन कहो या नई पटरी बिठाने का काम कहो, एक साल में 1500 किलोमीटर का काम होता था। अब इतना बड़ा देश, रेल की मांग उससे आगे नहीं बढ़ रहा था। हमने आकर के बिड़ा उठाया, आगे बढ़ना है, और मुझे खुशी है कि आज एक साल में हम पहले की तुलना में डबल काम करते हैं। रेलवे की पटरी का डबल, 3000 किलोमीटर काम अगर करने का इरादा हो, जैसे बसपोर्ट का काम देखा आपने, इसी से लेकर के मैंने रेलवे वालों से मीटिंग की। मैंने कहा भाई ये रेलवे स्टेशन हमारे ये मरे पड़े हैं, 19वीं शताब्दी के हैं, जरा उसमें बदलाव आ सकता है कि नहीं आ सकता है। अभी रेलवे के डेवलपमेंट का बड़ा बीड़ा उठाया है। हिंदुस्तान के 500 रेलवे स्टेशन बनाने हैं। अभी शुरू में सूरत, गांधीनगर, गुजरात में 2 प्रोजेक्ट अभी तय हुए हैं। आने वाले दिनों में सभी रेलवे स्टेशन मल्टी स्टोरीड क्यों ना हो। रेलवे स्टेशन पर थिएटर भी हो सकता है, रेलवे स्टेशन पे मॉल भी हो सकता है, रेलवे स्टेशन पर रिक्रिएशन सेंटर हो सकते हैं, खान पान का बाजार लग सकता है। पटरी पर गाड़ी चलती रहेगी, बाकी जगह का तो उपयोग होना चाहिए। भाइयों बहनों, विकास के लिए विजन होना चाहिए, सपने भी चाहिए, संकल्प भी चाहिए, सामर्थ्य भी चाहिए, तो सिद्धि अपने आप हो जाती है। और उस काम को लेकर के हम चले हुए हैं। मेरे भरूच के प्यारे भाइयों बहनों,
आज मां नर्मदा के तट पर इतना बड़ा काम हुआ है। मेरे साथ पूरी ताकत से बोलिए, मैं कहूंगा नर्मदे, आप लोग दोनों मुट्ठी ऊपर करके बोलेंगे सर्वदे। नर्मदे, 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 नर्मदे। बहुत बहुत धन्यवाद आपका। અને હવે આપ સૌની ઉપસ્થિતિનો ઋણ સ્વીકાર કરવા આભાર પ્રસ્તાવ માટે વિનંતી કરીએ છીએ કેમિકલ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને। માં નર્મદા નદી પર આપણને સૌને ઉપયોગી એવો એક્સ્ટ્રા ડોઝ એક વિશિષ્ટ પ્રકારની ટેકનોલોજીથી બનેલા બ્રિજના લોકાર્પણ પ્રસંગે દક્ષિણ એશિયાના સૌથી મોટા પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે અને આધુનિક બસ સ્પોટના ખાતમુહૂર્ત પ્રસંગે આપણા સૌના વચ્ચે ઉપસ્થિત આપણા ભારત વર્ષનું ગૌરવ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ પ્રસંગે આપણને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ ઉપસ્થિત આપણા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ, મારા સિનિયર મંત્રી અને મંત્રી પરિષદના વરિષ્ઠ સભ્ય આદરણીય નીતિનજી, આપણા નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જીતુભાઈ વાઘાણી, મંચ ઉપર બિરાજમાન તમામ મંત્રીમંડળના સભ્યશ્રીઓ, માનની ધારાસભ્યશ્રીઓ, આપ સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી